મમ ખાધું ન ખાધું ન ખાધું ને મમ. મિત્રો બસ નો આવી અને પથારી ફરી ગઈ યાર. આજ 12 વાગે મારા બસ આવી જાય. બસ 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 આપણે બસ હાલો હાલો હાલો. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મિત્રો? મજામાં છે તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. મિત્રો કાલે રાતે વરસાદે ફૂલ બાકાચી બોલાવી દીધી છે, એટલે અત્યારમાં કંઈક લાઇટ ને એવું બધું અમારે રાતનું જતું રહ્યું હતું, અને અત્યારમાં આવી છે પણ થોડીક ડીમ આવી છે. એમ જો ડીમ ફરે છે. તો રાતે થોડુંક કેવડાવ્યું પણ કાંઈ પ્રોબ્લેમ નહોતો. લાઇટ નહોતો, જો કે મારે કાંઈ પ્રોબ્લેમ નહોતો લાઇટમાં. તો આપણે એલઈડી લાઇટ છે એટલે કાંઈ પ્રોબ્લેમ નહોતો થયો, પણ પંખો કે એવું કંઈ ચાલુ નહોતું, અને ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું. તો પછી ઊંઘ આવી પણ મોડે મોડે આવી જઈ હતી, પછી હોય છે. અને અત્યારમાં વહેલા જાગી ગયા છીએ. અમારા ક્રિશિવભાઈ પણ જાગી ગયા છે. આ જાગીને તરત જો બિસ્કિટ ખાવાનું ચાલુ કર્યું છે. શું કે ક્રિશિવ, મમ ખાધું ન ખાધું ન ખાધું ને મમ? સારું લ્યો. હાલો તો મિત્રો, હવે આપણે જઈએ બહાર. હાલો મિત્રો, અમે જો અંદરથી બહાર આવ્યા તો બની રહી છે બહાર મસ્ત મજાની પૂરી, જો તળાઈ રહી છે. હા હજુ ખાલી 9:30 થયા છે, તો અત્યારમાં ગરમી એટલી થાય છે ને કે આમ પરસો વળી ગયો એમ. અને લાઇટ પણ ફૂલ આવી ગઈ છે. જો અમારે કેશીભાઈ લાઇટ આવી જાય ને તો કુલર ચાલુ કર્યું, ઉપર પંખી, અને અહીંયા સૂતા આરામથી. હું પણ બેસી ગયો હું થોડીક વાર, કેમ કે થોડોક ગરમી અંદર બહુ જ થાય. મિત્રો હું ને ક્રિશિવ થઈ ગયા છીએ કમ્પ્લેટ, અને અત્યારે જઈ રહ્યા છીએ રાણપુર, કેમ કે અહીંયા આપણે થોડુંક પેનડ્રાઈવ ને વગેરે લેવાનું છે. અને વરસાદ આવે એવો માહોલ તો છે જ તો મિત્રો, કેમ કે કાલ રાતે તે બહુ સારી રીતે પડ્યો છે વરસાદ, અને સારું જ છે જો કે આવી જાય તો, પણ બહુ વધારે પડી ગયો છે હવે. એટલે ચાલો તો હવે નીકળીએ અને જઈએ. મિત્રો તો હવે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ, અને બસ આવવાનો સમય છે 11:30નો. જોઈએ મિત્રો, બસ નો આવી અને પથારી ફરી ગઈ યાર. આજ 12 વાગે મારા એના બદલે ટાઈમ ન મળ્યો. ત્યાર સુધી અમે બસની રાહ જોઈને ફર્યા, પણ બસ ન આવી. હવે જઈશું બપોર પછી. તો અત્યારે પાછા આવી ગયા છીએ રમવા. તો છોકરા એક સમય એવો હતો કે આ જગ્યાએ અમે રમતા હતા એમ. અને અત્યારે હું બેઠો છું અહીંયા પતંગના મંદિરે, વ્લોગ અપલોડ કરવા માટે આવ્યો હતો. અને આ છોકરા જો અત્યારે રમી રહ્યા છે. એ કે છે ફૂગે રમવાનું? હા, આ તું મમ લેવા ગયો તો? મમ લેવા ગયો તો? હા, લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે. આવજો. ન આવતો તું, અહીંયા ન આવતો. ના ના ના, હું જાઉં છું બહાર. હો, હું રાણપુરથી ના હો બેટા. આવજો, ટાટા. ચાલો મિત્રો, હવે પાછા ઘરેથી નીકળી જ જઈએ છીએ, અને 3:10-15 મિનિટ થઈ છે. 3:30 બસ આવે છે. જોઈએ અત્યારે આવે છે કે નહીં, નકર ભાઈ 4:30ની બસમાં. મિત્રો વરસાદ આવે છે તો ક્રિશિવને ઘરે મૂકવા જઈ રહ્યા છીએ, અને હું એકલો રાણપુર જઈ રહ્યો છું. અને બેટા મિત્રો હું ક્યારનો બેઠો છું, 3:10 આઈકણ છું. અત્યારે 3:50 થઈ. આમ રાણપુરથી 2 બસો આવી જાય ધંધુકા જવા માટે, અને ધંધુકાથી હજી એક પણ બસ નથી આવી રાણપુર જવા માટે. આઈને જ છું, નકર એમ થાય કે ના ના અહીંથી જતી રહે. અહીં જ બેઠો છું. ક્યારે આવશો કોને ખબર. સવારે પણ એવું થયું કે કંઈ બસ નો આવી, બોલો 11 વાગે. નકર ટાઈમ છે 11:30નો. 3:30 અત્યારે આવે છે, તો એને પહેલાં આવતો રહ્યો ટાઈમ પહેલાં, તો પણ હજી મળી નથી.
મિત્રો હું રાણપુર પહોંચી ગયો છું ને હવે આપણે જઈને વસ્તુ લઈ આવીએ. મિત્રો જે આપણે જે વસ્તુ લેવાની તે લઈ લીધી છે અને પાછા આવી ગયા છે સ્ટેન્ડે. બસ આવે એટલે પાછા અહીંથી નીકળી જઈએ. અને અત્યારે શું રાણપુર પોલીસ સ્ટેશનની એક્ઝિટ સામે. મિત્રો હમણાં જે હું વાગડથી આવ્યો ને એના જ બસ છે. અત્યારે પાછો બસ ડેપોમાં જઈને પાછી આવી ને ત્યાં લગીનમાં હું જઈને પાછો આવતો રહ્યો અને પાછો એને એ બસમાં બેસી ગયો કે મારું કંઈ જાજુ કામ નહોતું. પેનડ્રાઈવ લેવાની હતી અને આ થોડીક વસ્તુ લેવાની હતી એમ. જો અત્યારે હમણાં હું આગળ બેઠો હતો અને અત્યારે હું છેલ્લી સીટમાં પાછળ બેઠો છું. પછી ઘરે વસ્તુ મીજી હતી ને ઘરે પગી ગયા આરામથી અને હવે જઈ રહી છું બહાર વાડીમાં આટો મારવા. વાડીમાંથી આવીને સીધો તે મિત્રો આવી ગયો પહેલાં તો ધાબા ઉપર ને હવે જઈશું જમવા. તો ચાલો પહેલાં જમી લઈએ. ચાલો મિત્રો જમી લઈએ. મિત્રો જમીન પછી હું આવી ગયો છું ધાબા ઉપર. તો આજનો વ્લોગ આટલો જ. તને મળી જાય નવા વ્લોગની સાથે. તો ટાટા બાય.